So, welcome all to this first lecture on DBMS. અને જાવામાં તમારા લોકોની હાલત મારે કદાચ આની અંદર ડિસ્કસ ના કરવી જોઈએ. વોટ ઇટ કમ્સ નેચરલ ટુ લેટ્સ કીપ ઇટ નેચરલ. બરાબર, ક્લાસ જે છે એ આપણે નેચરલ. આઈ ટ્રાય કે લાસ્ટ ટાઈમ કરતાં થોડું વધારે સારી રીતે તમને ભણાવી શકું. આપણે ઇનપુટ્સ લઈશું અને એની પર વર્કઆઉટ કરશું. ધીસ ટાઈમ વોટ આઈ સજેસ્ટ ઇઝ ઇનિશિયલી જે સ્લાઇડ્સ છે ઓલરેડી હું આજે જ બધા કમ્પ્લીટ સિલેબસની સ્લાઇડ્સ તમને શેર કરી દઉં છું. સ્લાઇડ્સ ટાઈમ મળે એકવાર તો જોઈ લેજો. ધ સબ્જેક્ટ નેમ ઇઝ DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એક બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું એન્ડ વી ડિસાઇડેડ ડિસ્કસ કે ડેટાબેઝ કેમ જરૂરી છે અને કઈ જગ્યાએ આવશે. તો બે પાર્ટ આપણે જોયા હતા. એક ક્લાયન્ટ સર્વર મોડેલ જોયું હતું આપણે અને સેકન્ડ જે છે એ આપણે જોયું હતું. ઓકે, સેકન્ડ જે આપણે મોડેલ જોયું હતું એ હતું કે ક્લાયન્ટ સર્વર મોડેલ જે છે એની જેમ તમે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ આ રીતે બે અલગ અલગ મોડેલ. તો ડેટાબેઝ જે છે એ ફ્રન્ટ એન્ડમાં આવે કે બેક એન્ડમાં? એની આઈડિયા લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બેક એન્ડની અંદર આવે. સો બેઝિકલી એક કમ્પ્લીટ વેબ એપ કે મોબાઈલ એપ તમે અત્યારે યુઝ કરતા હોય, આઈધર બી યુટ્યુબ હોય, ફેસબુક હોય, વોટ્સએપ હોય, વોટએવર. તો એની અંદર વોટ ડુ યુ નીડ? તમારી પાસે મોબાઈલ ડિવાઇસ અથવા તો વેબ એપની અંદર એક ક્લાયન્ટ હશે અને એ ક્લાયન્ટથી તમે રિક્વેસ્ટ મોકલશો અને એ જે રિક્વેસ્ટ જે છે એ જશે એના બેકએન્ડના સર્વર પાસે. સર્વર જે છે એની અંદર બેકએન્ડની પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કઈ કઈ હોય છે થોડું ઘણું તો આપણે ડિસ્કસ કરેલું છે. બેકએન્ડમાં કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજથી થાય? પાયથન, સી, જાવા, રાઈટ? ઓલ ધીસ થિંગ્સ. એની અંદર અલગ અલગ તમે એલ્ગોરિધમ્સ લખેલા હશે, પ્રોગ્રામિંગ લખેલું હશે. જેમના અમુક એલ્ગોરિધમ તમે લાસ્ટ ટાઈમ DSAમાં સ્ટડી કરી ચૂક્યા. કયા એલ્ગોરિધમ્સ આવ્યા તમારે? થોડું લાસ્ટ ટાઈમ લેક્ચર કરે. સર્ચિંગ એન્ડ સોર્ટિંગ. શોર્ટમાં યુટ્યુબની કોઈ ક્વેરી નાખી કે આ પર્ટિક્યુલર વિડીયો મને જોઈએ છે. ફોર એક્ઝામ્પલ લેટ્સ સે વી ટાઈપ ક્વેરી નેમ DJI Osmo Pocket 3, રાઈટ? આ કેમેરાનું જે નામ છે આપણે નાખ્યું. તો યુટ્યુબ શું કરશે? અહીંયાથી ક્લાયન્ટ તરીકે તમે એક ક્વેરી નાખશો. એ ક્વેરી ઓવર ધ ઇન્ટરનેટ જશે. ઓવર ધ ઇન્ટરનેટ એક ક્વેરી રિસીવ કર્યા પછી બેકએન્ડમાં તમે પાયથન, જાવા અથવા તો Node.js ની અંદર તમે એક સ્ક્રિપ્ટ લખેલી હશે કે આ પર્ટિક્યુલર ક્વેરી જે છે એના રિલેટેડ વિડીયોઝ કઈ રીતે ફાઇન્ડ કરવા. હવે તમારા માટે સિમ્પલી છે કે જેવું ટાઈપ કરો ને ફટ દઈને એન્ટર આપો એટલે લિસ્ટ થઈ જાય છે. બટ એની અંદર એક આખી પ્રોસેસ થતી હોય છે અને એ જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર એવું થાય કે અલગ અલગ સર્ચિંગ સોર્ટિંગ એલ્ગોરિધમ્સ રન કરેલા હોય. જેમના અમુક એલ્ગોરિધમ તમે યાદ છે? સોર્ટિંગના ક્વિક શોર્ટ, મર્જ શોર્ટ, બબલ શોર્ટ આવું કંઈક આવતું હતું. એની મદદથી એ વિડીયોઝને શોર્ટ કરીને આપશે કે તમે જે ક્વેરી નાખી એમાં સૌથી રિલેવન્ટ વિડીયો આ વાળો છે, પછી નેક્સ્ટ આ વાળો વિડીયો છે. બટ એ વિડીયોઝ એક્ઝેક્ટલી ક્યાં હશે? એ વિડીયોઝ જે છે એક્ઝેક્ટલી ધેટ વિલ બી સ્ટોર્ડ ઇન ટુ સ્ટોરેજ સર્વર્સ. હવે સ્ટોરેજ સર્વરની જે અલગ અલગ ફાઇલ્સ છે કે બીજો જે બી કંઈ એનો ડેટા જે છે એ બધો સ્ટોર્ડ હશે ડેટાબેઝીસની અંદર. હવે ડેટાબેઝીસ એક્ઝેક્ટલી આવું કંઈક હોય છે અને દરેક જગ્યાએ જરૂર પડે. તમારે ફોર એક્ઝામ્પલ એમેઝોન ઉપરથી શોપિંગ કરવી છે, યુ નીડ ડેટાબેઝ. SBIનું નેટ બેન્કિંગ કરવું છે, એ લોકોએ સર્વર્સ મેનેજ કરવા છે, એમને પણ ડેટાબેઝ જોઈશે. રેલવે IRCTC થ્રુ તમારે ટિકિટ બુક કરવી છે તો એના માટે બી કઈ કઈ ટ્રેન અવેલેબલ છે, ક્યારે શેડ્યુલ છે, ડિલેડ છે કે નહીં, કેટલી સીટ્સ અવેલેબલ છે, કેટલી નથી. સાયમલ્ટેનિયસલી જ્યારે તમે બુકિંગ, મોટાભાગના લોકોને કદાચ ખ્યાલ હશે તો તત્કાલ બુકિંગનો ખ્યાલ હશે કે સાયમલ્ટેનિયસલી થોડી અમુક જ રિઝર્વડ સીટ્સ અવેલેબલ છે હવે 50, 60, 20, 30 સીટ અને આખા ઇન્ડિયામાંથી હજારો લોકોને એ સીટ્સ જોઈએ છે. હવે એટલી જ સીટનું રિઝર્વેશન કરવા માટે સાયમલ્ટેનિયસલી ઘણા બધા લોકો ટ્રાય કરે છે. હવે એ મલ્ટિપલ અટેમ્પ્ટ જે છે સાયમલ્ટેનિયસલી જ્યારે લોકો કરતા હોય ત્યારે એ ડેટા જે છે કોઈ એકને જતી રહી સીટ તો એ સીટ બીજાને પણ વેચાઈ ના જવી જોઈએ. કે ફોર એક્ઝામ્પલ મેં પણ બુકિંગ ટ્રાય કર્યો અને નીલે પણ બુકિંગ ટ્રાય કર્યો. ફોર એક્ઝામ્પલ નીલ વોઝ ફાસ્ટ, એણે બુકિંગ લઈ લીધું અને મને પણ કન્ફર્મેશન આપી દે એવું ના થવું જોઈએ. એકવાર જોયું તો તાત્કાલિકલી ડેટાબેઝમાં એ અપડેટ થતું રહેવું જોઈએ કે સીટ જતી રહી. તો આ બધી વસ્તુમાં ડેટાબેઝીસ કઈ રીતે કામમાં આવે છે એનું થોડું ક્વિક ઇન્ટ્રોડક્શન આપણે જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ ઓફિશિયલી વોટ ઇઝ ડેટાબેઝ. તો આ જે સ્લાઇડ છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકી છે કે એક્ઝેક્ટલી આ કોર્સની અંદર શું સ્ટડી કરશું. ફર્સ્ટ જે યુનિટ છે એ તમારું ફાઉન્ડેશનનું છે. સેકન્ડ યુનિટ જે છે એક્ઝેક્ટલી ડેટાબેઝનું સિસ્ટમ આર્કિટેક્ચર કઈ રીતે કરશો. થર્ડ યુનિટ જે છે એ તમારું હશે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ.
SQL કરીને તમે નામ સાંભળ્યું હશે. જેવી રીતે પાયથન આવે છે, જાવાસ્ક્રિપ્ટ આવે છે, HTML આવે છે, એવી રીતે એક બીજી લેંગ્વેજ આવે છે SQL. ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી લેંગ્વેજ. અમુક બેઝિક કમાન્ડ હોય છે કે સિલેક્ટ ધીસ ફ્રોમ ધીસ, બરાબર, કે પર્ટિક્યુલર ટેબલમાંથી આવું મેચ થાય એવા રોઝ મારે સિલેક્ટ કરવો છે, એવો ડેટા મારે સિલેક્ટ કરવો છે. તો એ ટાઈપનો જે છે એ તમારે અમુક ક્વેરીઝ કહી શકાય, અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ ના કહી શકાય, એવી ક્વેરી લેંગ્વેજ આપણે સ્ટડી કરીશું. તમે જાવા પાયથન જોયું એના કરતાં લગભગ 10-20% કોમ્પ્લેક્સિટીવાળી છે, નથિંગ કોમ્પ્લેક્સ. એના પછી નેક્સ્ટ આપણે આવીશું કે જે ડેટાબેઝ તમે ડિઝાઇન કર્યો છે એને ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરી શકાય કે જેથી ફાસ્ટર પરફોર્મન્સ મળે, મને એકદમ ફાસ્ટર રિસ્પોન્સ મળે. તો એ જે કરવાનું છે એ બધું આપણે નોર્મલાઇઝેશન એન્ડ ઓલ ધેટ એ યુનિટ નંબર 4 અને 5માં જોઈશું. સૌથી પહેલાં એક ક્વિક ઇન્ટ્રોડક્શન જે છે એ આપણે ડેટા અને ઇન્ફોર્મેશનથી, તમે શું સમજો સ્લાઇડ્સ વાંચ્યા વગર લેટ્સ ટ્રાય કે ડેટા અને ઇન્ફોર્મેશનમાં આપણને શું ખબર છે. કે ડેટા અને ઇન્ફોર્મેશન લગભગ જ્યારે હું તમારી એજનો હતો અથવા તમારાથી થોડા વર્ષ પછી પણ આઈ વોઝ લાઈક બંને સેમ જ છે, કદાચ નામ બી પહેલી વાર સાંભળ્યા હોય, રાઈટ, એ કન્ડિશનમાં હતો. તો ડેટા અને ઇન્ફોર્મેશનમાં એક સટલ ડિફરન્સ છે, એક નાનો એવો ડિફરન્સ છે, બટ એ ઇમ્પોર્ટન્ટ પણ છે. તો સ્લાઇડ્સમાં નજર મારશો તો તમને કદાચ ખ્યાલ આવશે. આઈ હોપ ઇટ્સ વિઝિબલ. થોડું પ્રોજેક્ટર નાનું છે, બટ મે બી જેને કદાચ આ નજીક પડે યુ કેન ઓલ્સો સી ઇટ હિયર. સો ડેટા ઇઝ બેઝિકલી, જો ફર્સ્ટ લાઇન, ડેટા કન્સિસ્ટ ઓફ રો અનપ્રોસેસ્ડ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ વિધાઉટ કન્ટેક્સ્ટ. કે તમારી પાસે અવેલેબલ નંબર છે કે ફોર એક્ઝામ્પલ 1992, બટ વોટ ઇઝ 1992? કોઈક જગ્યાએ તમે લખી દીધું 1992, તમારી બેન્ચ ઉપર જોશો ને તો કોપી કરવા માટે લોકોએ લખેલું હશે, બટ જેને કોપી કરવી છે એને જ એનું ખબર હશે કે કઈ જગ્યાએ ક્યારે કામમાં આવશે ફોર્મ્યુલા. ફોર એક્ઝામ્પલ ફાઇનલ યરના સ્ટુડન્ટે કોપી કરવા માટે કંઈક લખ્યું બેન્ચ ઉપર, ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ આવીને એ જ સેમ બેન્ચ ઉપર બેસે તો ફોર ધેટ ઇટ ઇઝ યુઝલેસ, બરાબર. કંઈક છે ઇમ્પોર્ટન્ટ છે બટ હી ડોન્ટ નો. ફોર એક્ઝામ્પલ 1992 અન્ટિલ એન્ડ અનલેસ હું તમને કહું કે આનો કંઈક મિનિંગ આ છે, રાઈટ. અથવા તો તમે જો અત્યારે 236260311032 આવો કંઈક નંબર બોલું એન્ડ ધેટ નંબર જનરલી જો તમને કન્ટેક્ટ છે કે આવો નંબર જનરલી શું હોય છે, કોઈને આવ્યું માઇન્ડમાં ટ્રિગર થયું 2362603110 ઓર 03, યસ, એન્ડ્રોમેન્ટ નંબર. જો તમે GTUની અંદર સ્ટડી કરો છો તો યુ હેવ ધેટ કન્ટેક્સ્ટ કે આવો કંઈક આંકડો આવે તો ધીસ માઇટ બિલોંગ ટુ એન્ડ્રોમેન્ટ નંબર. તમારી પાસે એક કન્ટેક્સ્ટ છે તો ધેટ ડેટા વિલ બી ઇન્ફોર્મેશન ફોર યુ. એનો તમે કંઈક મતલબ કાઢી શકશો. ડેટાનો જ્યારે તમે મતલબ કાઢી શકો દેન ઇટ ટર્ન્સ ઇન્ટુ ઇન્ફોર્મેશન. ઇન શોર્ટ આટલું જ છે. જ્યાં સુધી એ જસ્ટ આંકડા, નંબર્સ, ટેક્સ્ટ છે કે જેનો તમે મિનિંગ ના કાઢી શકો ત્યાં સુધી દેટ ઇઝ ડેટા. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે નંબર 98.6. 98.6. હવે જનરલી એની જોડે જો કન્ટેક્સ્ટ અટેચ કરીએ તો પેશન્ટ ટેમ્પરેચર ઇઝ 98.6. તો 98.6 ડિગ્રી ફેરનહીટ જો તમને ખ્યાલ હોય તો ઇટ ઇઝ નોર્મલ હ્યુમન બોડી ટેમ્પરેચર. જો તમે થર્મોમીટરમાં આપો અને આની આસપાસ ટેમ્પરેચર આવે તો વી કેન સે કે ફીવર નથી, નોર્મલ ટેમ્પરેચર છે, રાઈટ. પછી નેક્સ્ટ છે જ્હોન સ્મિથ કરીને એક ટેક્સ્ટ આપેલું છે. હવે એ શું છે તો કોઈ કસ્ટમરનું નામ છે ને એનો અકાઉન્ટ નંબર છે, જેનું ઇન્ફોર્મેશન હશે એને લાગુ પડશે. હવે કોઈ જગ્યાએ રેન્ડમલી ડેટ લખી છે કે 2024-3-15. હવે એ ઇન્ફોર્મેશન શેની છે એ કન્ટેક્સ્ટ આપીએ તો આપણને ઇન્ફોર્મેશન મળે કે ઓર્ડર શિફ્ટ ઓન ધીસ ડેટ, કે જે તારીખે ઓર્ડર શિફ્ટ થયો એની ડેટ છે. કોઈ જગ્યાએ એક્સેલ શીટની અંદર ડેટ લખેલી છે, પછી ડેટ શેના માટે લખેલી છે કન્ટેક્સ્ટ આપીએ તો એને ઇન્ફોર્મેશન કહેવાય. ગોટ ઇટ? સિમ્પલ, એકદમ સિમ્પલ કન્સેપ્ટથી આપણે સ્ટાર્ટ કરીએ. ડેટા અને ઇન્ફોર્મેશન શું છે? ડેટા એટલે રો નંબર્સ, ડિજિટ્સ, ટેક્સ્ટ કે જે કંઈક કામમાં આવે પણ શું કામના છે તમને નથી ખબર. જ્યારે તમને ખબર હોય એક્ઝેક્ટલી કન્ટેક્સ્ટ કે આ શેના માટેના છે દેન ઇટ ટર્ન્સ ઇન્ટુ ઇન્ફોર્મેશન. હવે એક્ઝેક્ટલી ઇન્ફોર્મેશનથી બી 1-2 સ્ટેપ આગળ જઈએ આપણે તો ડેટાથી આગળ આવે ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશનથી આગળ આવશે નોલેજ અને નોલેજથી આગળ આવશે વિઝડમ. વિઝડમ ઇઝ અલ્ટિમેટલી લાસ્ટ સ્ટેપ. નોટ મચ રિલેટેડ ટુ ધીસ કોર્સ, GTUમાં નહીં આવતું, બટ એક નજર મારી લઈએ તો રો ફેક્ટ્સ એન્ડ ફિગર્સ કલેક્ટેડ ફ્રોમ વેરિયસ સોર્સિસ. તમારી પાસે કંઈક આંકડા અને ટેક્સ્ટ છે તો એને ડેટા કહીશો.
ડેટા પ્રોસેસ્ડ એન્ડ ઓર્ગેનાઇઝ વિથ કન્ટેક્સ્ટ એન્ડ મિનિંગ. એ જે ડેટા છે એને તમે કન્ટેક્સ્ટ સાથે પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરીને મૂકો, તમને ખ્યાલ હોય તો એ ઇન્ફોર્મેશન થઈ જાય. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન કમ્બાઇન્ડ વિથ એક્સપિરિયન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કે તમારી પાસે ઇન્ફોર્મેશન છે કે ફોર એક્ઝામ્પલ ઓર્ડર શિપ્ડ ઓન ધીસ ડેટ, અથવા તો કોઈ તમારી પાસે ઇક્વેશન છે અને એ ઇક્વેશન તમને કન્ટેક્સ્ટ ખબર પડી કે આ ઇક્વેશન એન્ટેનાવાળો જે સબ્જેક્ટ છે એનું છે, બટ એ ઇક્વેશનને એક્ઝામમાં તમે બેન્ચ ઉપર બેઠા, ફોર્મ્યુલા લખેલું છે કોપી મારવા માટે, બટ અનટિલ એન્ડ અનલેસ એને કઈ રીતે યુઝ કરવું એ તમને ખબર ના હોય ત્યાં સુધી એ નોલેજ નહીં હોય, ખાલી ઇન્ફોર્મેશન હશે કે યુ નો કે આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા એન્ટેનાના રેડિયેશન પેટર્ન માટે કે એના માટે છે, બટ એ ઇન્ફોર્મેશનને નોલેજમાં ક્યારે કન્વર્ટ થશે? વેન યુ નો હાઉ ટુ યુઝ ઇટ, રાઈટ? દેટ ઇઝ નોલેજ. અને નોલેજ અપ્લાઇડ વિથ જજમેન્ટ ટુ મેક ઓપ્ટિમલ ડિસિઝન્સ. હવે તમારી પાસે જે નોલેજ આવ્યું, ડેટાથી ઇન્ફોર્મેશન આવ્યા, ઇન્ફોર્મેશનથી નોલેજ આવ્યા, અને એ નોલેજને રિયલ વર્લ્ડ એપ્લિકેશનના પ્રોબ્લેમ્સ જે સોલ્વ કરવા માટે તમે અપ્લાય કરી શકો તેને કહેવાય વિઝડમ. કે તમારી પાસે નોલેજ છે, ઘણીવાર તમે સાંભળ્યું હશે કે આની પાસે જ્ઞાન તો બધું છે. તમે અમુક વાર એવું સાંભળ્યું બી હોય કે અમુક પ્રોફેસર્સ જોશો તમે, હોઈ શકે એમાંનો હું પણ હોઈ શકું, કે હેઝ નોલેજ, રાઈટ? ઘણું બધું આવડે છે, બટ હી કેન નોટ કન્વે દેટ નોલેજ, હી કેન નોટ અપ્લાય દેટ નોલેજ. કે ઘણીવાર ઘણી બધી વસ્તુ ખબર હોય, બટ હી કેન નોટ બિલ્ડ એપ્લિકેશન્સ. કે તમે અત્યારે આજથી લઈને 2-3 વર્ષ સુધી બી જ્યારે જશો ને, યુ વિલ અક્યુમ્યુલેટ નોલેજ. ડિપ્લોમાની અંદર તમે ધીમે ધીમે શીખશો, બટ એને નોલેજને વિઝડમમાં ક્યારે કન્વર્ટ કરી શકશો? વેન યુ પ્રેક્ટિસ ઇટ. કે તમને ડેટાબેઝ ખબર પડી ગઈ, તમને જાવા ખબર પડી ગઈ, તમને પાયથન ખબર પડી ગયું, ચલો બધું કમ્પ્લીટ ખબર પડી ગઈ. ધીમે ધીમે ડેટાથી ઇન્ફોર્મેશનથી નોલેજ સુધી પહોંચ્યા. બટ વિઝડમ ક્યારે આવશે? જ્યારે એનો યુઝ કરીને તમે ટ્રુલી કોઈ વેબ એપ બનાવી શકો, કોઈ મોબાઈલ એપ બનાવી શકો. સો આ એક માઇનર ડિફરન્સ છે. હવે ડેટાબેઝની ડેફિનેશન આપેલી છે, ટ્રાય ટુ રીડ ઇટ. વંચાય છે કે પાછળવાળાને તકલીફ પડતી હશે થોડી, તો આગળ આવજો, અથવા તો પછી ઇટ્સ ઓકે, નેક્સ્ટ લેક્ચરથી થોડું ટ્રાય કરજો કે આગળ બેસવાનો ટ્રાય કરો, રાઈટ? એટલીસ્ટ સેકન્ડ બેન્ચ ઓર સમથિંગ. સો બેઝિકલી વી વોન્ટ ગોઈંગ ટુ ડિસ્કસ કે ડિટેલમાં આખા પેરેગ્રાફ જે છે એ અહીંયા નહીં ડિસ્કસ કરીએ, ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યું છે. તમે ઘરેથી જ્યારે સ્લાઇડ્સ વાંચો ત્યારે તમને આ હેલ્પફુલ રહેશે રિકોલ કરવા માટે. દેટ્સ વાય આઈ કેપ્ટ ફ્યુ પેરેગ્રાફ્સ. બટ એક્ઝેક્ટલી એને વચ્ચે વચ્ચે ડિસ્કસ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. ડેટાબેઝ જે છે એનાથી આપણે સ્ટાર્ટ કર્યું. તો અત્યાર સુધી જો ડેટાબેઝને તમારે એકદમ સિમ્પલ ફોર્મેટમાં સમજવું હોય તો તમે એક્સેલ શીટ્સ બધાએ વર્ક કરેલું છે. ટેબલ્સ, ટેબ્યુલર ડેટા હોય તમારી પાસે, ફોર એક્ઝામ્પલ આપણું માસ્ટર, કે ક્લાસરૂમની અંદર આટલા સ્ટુડન્ટ છે, બરાબર? કે રોની અંદર શું હશે? 1 2 3 4 5 6 7 8 સ્ટુડન્ટના નામ્સ હશે, અને કોલમ્સમાં શું હશે? અલગ અલગ ડેટ્સ હશે, રાઈટ? કોલમની અંદર અલગ અલગ ડેટ હશે. ધીસ ઇઝ વન ઓફ ધ ટેબલ. એ માસ્ટર તરીકે હું યુઝ કરું છું. સેમ સ્ટુડન્ટનું બીજો ડેટા કયો હોઈ શકે? એના PA1માં માર્ક્સ, PA2માં માર્ક્સ, અથવા તો મિડ સેમમાં માર્ક્સ, ફાઇનલ માર્ક્સ, પ્રેક્ટિકલ માર્ક્સ, બરાબર? સેમ રોઝ છે, કોલમ્સ બદલાઈ ગઈ, એક ટેબલ બીજું ટેબલ, બટ આ બંને ટેબલ જે છે એ પર્ટિક્યુલર સ્ટુડન્ટને તો લિંક કરશે. કે ફોર એક્ઝામ્પલ આ સ્ટુડન્ટની એક ટેબલમાં મારી પાસે અટેન્ડન્સ હશે અને બીજા ટેબલમાં શું હશે મારી પાસે? એના માર્ક્સ હશે. હવે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ કે જ્યારે મારે એવું કંઈક જનરેટ કરવું છે કે આની સ્ટુડન્ટની અટેન્ડન્સ કેટલી છે અને મિડસેમમાં કેટલા % માર્ક આવ્યા છે, એવો કંઈક ડેટા જોઈએ છે, ત્યારે શું થશે? આઈ નીડ બોથ ઓફ ધીસ ટેબલ. કે એક્સેલની પહેલી સીટ, બીજી સીટ, બંને ટેબલનો ડેટા મારે એક જગ્યાએ જોઈશે, રાઈટ? આવું કંઈક કરવું પડે. હવે એક્સેલની જ્યારે વાત કરીએ તો મલ્ટિપલ સીટ્સને એકબીજા જોડે લિંક કરવી, જેને થોડું ઘણું એક્સેલ ખ્યાલ છે. ડુ યુ નો હાઉ ટુ લિંક 2 સીટ્સ ટુગેધર? એક્સેલની અંદર એક સીટની અંદર ટેબલ બનાવ્યું, બટ એ ટેબલમાંથી તમારે ડેટા ફેચ કરવો છે બીજી સીટમાં. કોઈને ખ્યાલ છે કઈ રીતે કરવો પ્રેક્ટિકલી? થોડું ઘણું એક્સેલ FICT BICT તમારો કોઈક સબ્જેક્ટ આવતો હતો એમાં થોડું પ્રેક્ટિસ જો કર્યું હોત તો કદાચ ખબર હોત, અથવા ડે ટુ ડે લાઈફમાં કરવી થઈ શકે. તમારે સિમ્પલી ક્લિક કરવાનું, બીજી સીટમાં જવાનું, ઇક્વલ ટુ કરીને સેલને સિલેક્ટ કરવાનો, યુ કેન ઇમ્પોર્ટ ડેટા ડાયરેક્ટલી. ચલો એક સેલ છે તો એ ઓકે છે, બટ જ્યારે કોઈ રેન્જમાંથી ફાઇન્ડ કરવું છે કે આ જે સીટ છે, 2 સીટ મારી પાસે, થર્ડ સીટમાં આઈ વોન્ટ ટુ ફાઇન્ડ અ સ્ટુડન્ટ કે જેની હાઈએસ્ટ 50% અટેન્ડન્સ 50%થી ઓછી છે અને
50%થી અટેન્ડન્સ ઓછી છે તો બી એ માર્ક્સ 70%થી ઉપર લઈ આવ્યો છે. મતલબ ક્લાસરૂમ ટીચિંગથી એને કોઈ ફરક નહીં પડતો. અટેન્ડન્સ 50%થી ડાઉન છે બટ માર્ક્સ 70%થી ઉપર લઈ આવ્યો છે. તો આઈ વોન્ટ ટુ આઈડેન્ટિફાય કેવા સ્ટુડન્ટ્સ થયા છે. આવી કોઈ બી કસ્ટમ ક્વેરી નાખવી હોય તો મારે શું કરવું પડશે? એ સીટ્સ જોડે જગલ અપ કરવું પડશે. હવે ટેબ્યુલર ડેટા છે તો એક્સેલના ફોર્મેટમાં થઈ શકે, બટ મારી પાસે ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ ફાઇલ્સ કમ્પ્યુટરમાં પડી છે, ફોટોઝ પડ્યા છે. ફોર એક્ઝામ્પલ ફોટોઝ આપણા ફોનમાં હોય છે ને, આપણે ડે ટુ ડે લાઈફમાં જે ક્લટર ફીલ કરીએ છીએ એની વાત કરીએ. ફોટોઝ લીધા કરીએ ઠક 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 ફટાફટ ફોટોઝ પાડ્યા, બટ એને ઓર્ગેનાઇઝ કરીએ? જનરલી નોટ. હવે ગમે ત્યારે જ્યારે જે ફોટોઝ જોવો હોય કદાચ કોઈક વાર ના મળે. ડોક્યુમેન્ટ છે એના ફોટોઝ પાડીને મૂક્યા, બટ જ્યારે કામની જરૂર પડે કે મારે 10માની માર્કશીટ જોઈએ છે કે આધાર કાર્ડ જોઈએ છે કે મમ્મીનું વોટર આઈડી જોઈએ છે, આપણી પાસે હોય ફોટોઝમાં ગેલેરીમાં, બટ શોધતા વાર લાગે. વાય? ઇટ્સ ડેટા, નોટ મેનેજ ડેટા. તો ડેટાને મેનેજ કરીને રાખવો ઇઝી છે. જ્યારે ફાઇલના ફોર્મેટમાં હોય તો એ ડેટાને મેનેજ કરવો ટફ થઈ શકે. બટ તમે એક કોમ્પ્લિકેટેડ સોફ્ટવેર કે કોમ્પ્લેક્સ જે એના માટે જ બનેલું છે, ડેટાબેઝ મેનેજમેન્ટ, બરાબર, DBMS કરીને સોફ્ટવેર, તો એ સોફ્ટવેરની મદદથી એને જો ઓર્ગેનાઇઝ કરશો તો એ તમારા માટે ઇઝી થઈ જશે. એનું ફોટોઝને મેનેજ કરવા માટેની કોઈ એપ્લિકેશન તમને ખ્યાલ હોય તો કે જે તમે વાપરો અને હું સર્ચ કરું કે આવું કંઈક છે કે મારે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે કે વોટર આઈડી જોઈએ છે કે એવો ફોટો કે જેની અંદર માઉન્ટેન્સ આવતા હોય અથવા તો બીચીસ આવતા હોય, રાઈટ, કે હું આ જગ્યાએ ગયો હતો, કે અમદાવાદના ફોટોઝ કે માઉન્ટ આબુના ફોટોઝ, આવા સર્ચ કરવા હોય તો હું ફાઇન્ડ આઉટ કરી શકું. યુ નો એની સચ એપ્લિકેશન? કોઈ કદાચ નામ બી દીધું હતું, ગૂગલ ફોટોઝ. ઇફ એની વન હેઝ યુઝડ ગૂગલ ફોટોઝ જો વાપર્યા હોય તો ગૂગલ ફોટોઝ શું કરે? એ બધા ફોટોઝ તમારા બેકઅપ કરી લેશે, એનું એના બેકએન્ડ સર્વરમાં પ્રોપરલી એનાલાઇઝ કરશે, અને એનાલાઇઝ કર્યા પછી શું કરશે? એ જે ડેટા છે તમારો, એ ડેટા તમારા ઇમેજ અલ્ટિમેટલી શું છે? ઇમેજ ઇઝ ઓલ્સો ડેટા. તમારી ઇમેજ છે એ પણ ડેટા છે, તમારા મ્યુઝિક વિડીયોઝ પણ ડેટા છે, તમારા MP3 ફાઇલ્સ પણ ડેટા છે જો તમે સાચવતા હોય તો, તમારી બુક્સ હોય, સ્લાઇડ્સ હોય, એવરીથિંગ ઇઝ ડેટા. કમ્પ્યુટરમાં જે બી સ્ટોર કરી શકાય દેટ ઇઝ ડેટા. બટ એ ડેટા વિશેનો ડેટા એને કહેવાય મેટા ડેટા. Have you heard this term earlier before? Data about data is metadata. Data about data is metadata. આપણા સ્ટ્રક્ચર સિલેબસની અંદર પણ છે, ઓફિશિયલી આપણે એને જોઈશું આફ્ટર ફ્યુ સ્લાઇડ્સ. બટ અત્યારે જો તમને ઇન્ફોર્મેશન આપું, એક ફોટો એનો મેટા ડેટા શું હોઈ શકે? ફોટો વિશે ડેટા મારે જોઈએ છે તો શું હોઈ શકે? તમે તમારા ગેલેરીની અંદર જે ફોટોઝ છે એને જોશો તો તમને એવી ઇન્ફોર્મેશન મળી શકે કે આ ફોટો છે તો આના ફોટો વિશેની આટલી ઇન્ફોર્મેશન છે. કઈ હોઈ શકે? ફાઇલ સાઇઝ, પછી ડેટ, પછી હા સ્ટોરેજ કેટલું છે, રાઈટ. શોર્ટમાં ફાઇલ સાઇઝ કીધું, કેટલા મેગાપિક્સલ્સ છે. જો તમને ખ્યાલ હોય તો તમે જો ફોટોની ઉપર સ્વાઇપ કરશો, ફોર એક્ઝામ્પલ લેટ મી જસ્ટ શો યુ, અથવા તો તમારા મોબાઈલમાંથી બી તમે કોઈ ફોટો અત્યારે હાલ જ કાઢી એન્ડ યુ કેન ડાયરેક્ટલી સ્વાઇપ અબોવ અને જોઈ શકો છો કોઈ બી તમારો ફોટો હોય. હવે એ ફોટોની ઉપર તમે ઉપર સ્વાઇપ કરશો અથવા તો ડિટેલમાં જશો તો એ તમને દેખાડશે ફાઇલનું નામ, પછી કયા કેમેરાથી, તમારો મોબાઈલનો કેમેરો હશે તો મોબાઈલનું નામ બતાવશે, પછી આટલા બાય આટલા પિક્સલ્સ, કેટલા બાય કેટલા પિક્સલ્સનો છે એ બતાવશે, કેટલી સાઇઝ છે એ બતાવશે. જોડે શું બતાવશે? ફોકલ લેન્થ. જેને બી કેમેરા વિશે ખ્યાલ હોય કે કેટલી લેન્થ ઉપર ફોકસ કર્યું છે, જેને પ્રોફેશનલ ફોટોગ્રાફી કદાચ ખ્યાલ હોય તો કેટલી ફોકલ લેન્થ, કેટલું એપર્ચર રાખેલો છે F કરીને બતાવશે. પછી ISO કેટલું રાખેલું છે, એટલે કે લાઇટ અને ડાર્ક આપણે સેટ કરી શકીએ પ્રોફેશનલ કેમેરામાં. ISO છે, વ્હાઇટ બેલેન્સ કઈ રીતે સેટ કરો, બધા ટેકનિકલ પેરામીટર્સ, એટલે કે એ ફોટો વિશેના ડેટા અંદર આની અંદર સ્ટોર્ડ હશે. તો આ બેઝિક તો આપણી ગેલેરીમાં બી હોય છે, રાઈટ. જેના ફોન સેમસંગ ડિવાઇસીસ અથવા તો કોઈ એપલ ડિવાઇસીસ વાપરતું હોય, અથવા તો લેટેસ્ટ ઘણા બધા ફોનમાં એવું આવે છે કે તમે સીધું સર્ચ કરો માઉન્ટેન તો તમારી ફોનની ગેલેરીમાં માઉન્ટેનના બધા ફોટોઝ આપી દે. ફોનની ગેલેરીમાં આવું લિમિટેડ છે, અમુક જ ફોન સપોર્ટ કરે છે, બટ ગૂગલ ફોટોઝ ડઝ ઇટ. તો ગૂગલ ફોટોઝ કઈ રીતે કરે છે એ વસ્તુ કે નોર્મલ આ મેટા ડેટા તો છે જ, બરાબર, કે એની ફાઇલ સાઇઝ છે, કેટલા પિક્સલ્સ છે, વ્હાઇટ બેલેન્સ, ISO, ઓલ ધીસ ટેકનિકલ ટર્મ. જોડે ટેગ અટેચ કરશે, દરેક ઇમેજને ટેગ અટેચ કરશે. ફોર એક્ઝામ્પલ હું કોઈ બી આ જ અત્યારે સ્ક્રીન ઉપર જે દેખાય છે આ ફોટો તરીકે છે, ગૂગલ ફોટોઝની ઉપર જો એ અપલોડ થયું તો ગૂગલ ફોટો આમાં શું ટેગ આપી શકે? કયા ટેગ પોસિબલ હોય કે જેનાથી હું એને ઓળખી શકું, શોધી શકું, ફ્યુચરમાં શોધવું હોય તો?
સ્ક્રીનશોટ. ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? સ્ક્રીનશોટ. આ ટાઈપના ઇમેજીસ હંમેશા જનરલી મોબાઈલના કે ડેસ્કટોપની સ્ક્રીનશોટના હોય. બીજી વસ્તુ આપી શકાય સ્લાઇડ. ત્રીજી વસ્તુ એનું જે ટાઇટલ છે અંદરથી ટેક્સ્ટ રેકગ્નાઇઝ કરે. ડેટાબેઝ મેનેજમેન્ટ એટલે એ આપશે સ્ક્રીનશોટ, સ્લાઇડ, ડેટાબેઝ મેનેજમેન્ટ, અંદરનો કોઈ કીવર્ડ છે ડેટા સિક્યુરિટી, આવા 5, 10, 15 ટેગ એની જોડે અટેચ કરી દેશે. પછી એક નોર્મલી ફોટો મેં લીધો લેક પાસે, તો લેક જે છે એની પાછળ માઉન્ટેન બી દેખાય છે, તો એ શું આપશે? પર્સન. બરાબર, પર્સન છે, ફેસ ડિટેક્ટ કરી શકશે તો મારું નામ બી નાખશે કે મિલવ લેક. પછી જો લોકેશનનો ડેટા હશે અંદર, જો તમે લોકેશનનો એક્સેસ આપેલો હશે તમારા કેમેરાને, તો એનું લોકેશન શોર્ટમાં આ બધા ડેટાથી તમે શું કરી શકો? એને પ્રોપરલી મેનેજ કરી શકો. હવે આ ડાયરેક્ટલી સીધી ફાઇલ્સને તમે સ્ટોર કરી અને યુઝ કરવા જાઓ તો યુ કેન ડુ ઇટ. તમારે વિઝ્યુઅલી જોવું પડે અને શોધવું પડે. હવે એક વસ્તુ, એક ફોટો જોડે કામ કરવાનું છે, અથવા તો ફોનમાં મારી પાસે 50 ફોટો છે, 100 ફોટો છે, એમાંથી શોધવાનો હોય તો ઇટ ઇઝ પ્રેક્ટિકલ. તો હું સીધું સ્ક્રોલ કરું અને દેખી લઉં કે આ ફોટો છે એ મારા કામનો છે. બટ વેન યુ આર કંપની લાઈક ગૂગલ, કે જેની પાસે મારા ખુદના 7000 ફોટો પડ્યા છે, આના 10,000 ફોટા પડ્યા છે, એવી તો બિલિયન્સ ઓફ યુઝરના ટ્રિલિયન્સ ઓફ ફોટોઝ છે, એમાંથી એને સર્ચ રિઝલ્ટ આપવાનું છે, તો ફાઇલ બેઝ સિસ્ટમ ફેલ થાય. તેના માટે શું કરવું પડે? પ્રોપરલી ડેટાબેઝની અંદર સ્ટોર કરવું પડે. હવે કી ફંક્શન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ડેટાબેઝને જે મેનેજ કરે એ સોફ્ટવેરને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એના કી સ્પેસિફિકેશન કયા આવે? કે ડેટાનું સ્ટોરેજ અને રિટ્રીવલ, ડેટાને સ્ટોર કરવો અને પછી એમાંથી પાછો નીકાળવો, એ 2 કામ આવશે. ડેટાની સિક્યુરિટી અને એક્સેસ કંટ્રોલ. હવે સિક્યુરિટી તમને ખ્યાલ છે કે મારો ફોટો છે, આના હાથમાં ના આવવો જોઈએ જ્યાં સુધી મારે એને નહીં આપવો. ધીસ ઇઝ સિક્યુરિટી. ગોટ ઇટ? જે યુઝર છે એને જ હોવો જોઈએ. એક્સેસ કંટ્રોલ લિસ્ટ, ફોર એક્ઝામ્પલ ડિપાર્ટમેન્ટનો ડેટા છે, ડિપાર્ટમેન્ટના ફોટોસ છે, એને એ રીતે અમે સ્ટોર કર્યો કે જેણે અપલોડ કર્યો એ તો જોઈ શકે, પ્લસ સ્ટાફના લોકો જોઈ શકે, બટ સ્ટુડન્ટ ના જોઈ શકે. આવું કંઈક એક્સેસ કંટ્રોલ, કે આ રોલ હોય તો જોઈ શકે, આ રોલ હોય તો ન જોઈ શકે, અથવા તો આ રોલ હોય તો જોઈ શકે પણ આ રોલ હોય તો જોઈ બી શકે, ડિલીટ બી કરી શકે અને એડ બી કરી શકે. ખ્યાલ આવે? એને એક્સેસ કંટ્રોલ કહેવાય, કે કયા ટાઈપનો યુઝર શું પરફોર્મ કરી શકશે. તમે ગૂગલ ડ્રાઈવની અંદર બી ખ્યાલ હશે કે ફોટો શેર કરતા હોય ને તો રીડ એક્સેસ આપો, કે વ્યૂ ઓનલી, કે મેં ફોટો ફોલ્ડર શેર કરવું છે તો વ્યૂ ઓનલી તરીકે શેર કરવું, તો જેટલાને શેર કરીશ તો એ બધા ખાલી જોઈ શકશે. બટ જોડે મારે એવું કરવું છે કે અમે 4-5 ફ્રેન્ડ્સ ગયા હતા અને બધાની પાસે ફોટોસ છે, બધાએ શેર કરવા છે, તો હું શું કરીશ? વ્યૂ એઝ વેલ એઝ રાઇટ એક્સેસ, કે હું ફોટોઝ એડ કરીશ પણ જોડે બીજા ફ્રેન્ડને એ ફોલ્ડરમાં, સેમ ફોલ્ડરમાં અપલોડ કરવા છે તો એ લોકો અપલોડ બી કરી શકે. તો આને કહેવાય એક્સેસ કંટ્રોલ. કોને કેટલો એક્સેસ મળશે, તો ડેટા જે છે એને કોને કેટલો એક્સેસ મળશે અને એની સિક્યુરિટી, એ પણ આપણે DBMS સોફ્ટવેરથી કરી શકીએ. નેક્સ્ટ આવશે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ. હવે વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય ટ્રાન્ઝેક્શન? વર્ડ સાંભળેલો છે પહેલાં? શું હોય? વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન? પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સાંભળ્યું હશે, બટ ફ્રોમ ધેટ વોટ ઇઝ ટ્રાન્ઝેક્શન એક્ઝેક્ટલી? પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું એક્ઝામ્પલ તમને લેશો તો ખ્યાલ આવશે. કોઈ એક એવી ઘટના જે બની ગઈ અને વી હેવ લોગ્ડ ઇટ, ધેટ ઇઝ ટ્રાન્ઝેક્શન. ડેટાબેઝના કન્ટેક્સ્ટમાં જોઈએ તો ડેટાબેઝની અંદરથી કંઈક ડિલીટ કરવું, ધીસ ઇઝ ટ્રાન્ઝેક્શન. ડેટાબેઝમાં કંઈક એડ કરવું, ધીસ ઇઝ ટ્રાન્ઝેક્શન. ડેટાબેઝમાં કંઈક અપડેટ કરવું કે એડિટ કરવું, ધીસ ઇઝ ઓલ્સો ટ્રાન્ઝેક્શન. ગોટ ઇટ? આ બધા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કહેવાય. ડેટાબેઝમાં કોઈ બી એક્ટિવિટી જેને આપણે ટ્રાન્ઝેક્શન કરી કહેવાય છે, તો એ ટ્રાન્ઝેક્શનનું મેનેજમેન્ટ. હવે ટ્રાન્ઝેક્શનનું મેનેજમેન્ટ ક્યારે પિક્ચરમાં આવે? મેં તમને કીધું હતું કે એક જ અવેલેબલ છે સીટ અને હું અને નીલ બંને ટ્રાય કરીએ એક જોડે બુક કરવાનો. નીલને મળી ગઈ તો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયું, તો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થતાં જ એ સીટ 1માંથી 0 કરી દેવી, જેથી હું ટ્રાન્ઝેક્શન ન કરી શકું, કમ્પ્લીટ ના થાય. તો આવું મેનેજ કરવું પડે કે સાયમલ્ટેનિયસલી 2 યુઝર કરતા હોય તો જે પહેલું આવ્યું કે જેણે પહેલાં રિઝર્વ કર્યું એને ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થયું, બીજાનું ટ્રાન્ઝેક્શન ફેલિયર થયું. આવું મેનેજમેન્ટ જે છે એ આપણને DBMS સોફ્ટવેર પ્રોવાઈડ કરે. બેકઅપ એન્ડ રિકવરી. ફોર એક્ઝામ્પલ 1000 લોકો જે છે એનો બધો ડેટા કોઈ સર્વર ઉપર છે, કે ફોર એક્ઝામ્પલ યુટ્યુબના સર્વરમાં અત્યાર સુધી જેટલા લોકોએ અપલોડ કર્યું, મારા તમારા જેવાને તો સમજે, ચલો સર્ચ કર્યો, વિડીયો ના મળ્યો તો તે લેવા ગયો, બરાબર, વોટ એવર, નહીં મળતો તો બી કેટલા ટકા. બટ એવા લોકો બી છે જે તમને ખ્યાલ હોય તો તમે ઘણા બધા યુટ્યુબર્સને જાણતા હશો જેણે અઢળક મહેનત કરીને 5, 10, 15 વર્ષથી આખું કરિયર બનાવ્યું છે, કામ ધંધો બધું છોડીને એની ઉપર બેસી ગયા છે. હવે ફોર એક્ઝામ્પલ
યુટ્યુબના જે બી સર્વર્સ છે જેમાં ડેટા બધા સ્ટોર થાય છે એમાં કોઈ ગ્લિચ આવી અને વિડીયો જતા રહ્યા એના વિડીયો જતા રહ્યા કે ડેટાબેઝમાં સબસ્ક્રાઈબર એના 10 મિલિયન હતા અને 500 થઈ ગયા, ચેન્જ આવી ગયો કે કેટલા સબસ્ક્રાઈબર છે એનો ડેટા જ નથી. તો વોટ વુડ ઇટ હેપન? યુટ્યુબનો બિઝનેસ ટોટલી ખતમ. કોઈ બી કરશે બીજી વાર? તમે 5, 10, 15 વર્ષનું કામ કરો અને સડનલી વન ડે તમે સવારે ઉઠો અને નો એકાઉન્ટ એક્ઝિસ્ટ, તમે લોગિન જ ના કરી શકો, પાસવર્ડ ખોટો બતાવી દે. વુડ દેટ બી મતલબ ફોરગિવિંગ? નો, કોઈ જ કાળે નહીં. તમારો બિઝનેસ ટોટલી ઠપ થઈ જશે. સો ફોર દેટ શું થાય, જે બી ડેટાબેઝ છે એની મલ્ટિપલ કોપીઝ લેવી પડે. કે આપણી પાસે આજે છે ફોર એક્ઝામ્પલ લેબમાં કંઈક 2 કલાક બેસીને જવાનો પ્રેક્ટિકલ કરતા હતા, પછી બીજા દિવસે સરને આવીને કહી દઈએ કે સર મેં તો બધા પ્રેક્ટિકલ કર્યા હતા, આ પીસીમાં જ હતા, હવે પીસીમાં નહીં મળતા. આવું કહી દઈએ તો ચાલે, બટ બિઝનેસ લઈને બેઠા હોય ત્યારે કહી દઈએ આવું તો ચાલે કે ભાઈ નહીં મળતા તારા સબસ્ક્રાઈબર, ફરીથી લે, ચાલે? ના ચાલે. તો એના માટે શું કરવું પડે? બેકઅપ્સ લેવા પડે. હંમેશા બેકઅપ્સ જે છે નોર્મલી 3 બેકઅપ્સ હોય. આવી મોટી જગ્યાએ અઢળક બેકઅપ હોય, બટ નોર્મલી તમારે તમારા ડેટાના જનરલી 3 કોપી રાખવી જોઈએ. કેટલી કોપી? ફોર એક્ઝામ્પલ આ લેપટોપ છે તે લેપટોપમાં 1 કોપી હોય છે, એક એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં કોપી હોવી જોઈએ અને એક ક્લાઉડમાં કોપી હોય છે. આ 3 કોપી જનરલી હોવી જોઈએ. રીઝન કે આ લેપટોપ અને મારી હાર્ડ ડિસ્ક બંને ફોર એક્ઝામ્પલ મારા ઘરમાં રહે છે, કોઈ બી થયું ફોર એક્ઝામ્પલ કુદરતી આફત આવી, ભૂકંપ આવ્યો, ઘર બરબાદ થઈ ગયું, બટ ક્લાઉડની અંદર ગૂગલ ડ્રાઈવમાં ડેટા છે. લાઈફ ફરીથી સ્ટાર્ટ કરવી છે તો વી કેન સ્ટાર્ટ ઇટ. ડિજિટલ એજ થઈ ગઈ છે આજકાલ, બધી વસ્તુ ડિજિટલ છે. ઘર જતું રહ્યું એટલે લાઈફ જતી રહે એવું નથી. ફોર એક્ઝામ્પલ હંમેશા એ ટાઈપના ડેટા જે છે એ બી 3 અલગ અલગ જગ્યાઓ છે. નોર્મલી તમે આનું થોડું સર્ચ કરશો તો તમને ખ્યાલ આવી જશે. અને પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝેશન, કે સાયમલ્ટેનિયસલી કરોડો અબજો લોકો એક સાથે કોઈ એક ડેટાબેઝને એક્સેસ કરે તો એ બધાને સ્પીડી રિસ્પોન્સ મળવો જોઈએ. જો તમારી સિસ્ટમ સારી હોય, ડેટાબેઝ સારી હોય તો એ વસ્તુ થશે. જો નહીં સારી તો એ વસ્તુમાં તમને તકલીફ પડશે. તમને ખ્યાલ હશે કે અઢળક લોકો યુટ્યુબ વાપરે તો કોઈને બી એવી તકલીફ નહીં પડતી કે સર્ચ કરો ને પછી 2-3 મિનિટ લોડિંગ થઈને પછી સર્ચ રિઝલ્ટ આવે. એ જો થાય તો ક્યારે થાય? જ્યારે આપણું નેટ સ્લો હોય તો જ થાય. ગૂગલનું સર્વર કોઈ દિવસ સ્લો નહીં હોતું. બટ તમે અમુક સર્વિસીસ વાપરી હશે કે જ્યારે એમાં યુઝર્સ વધે ને તો શું થાય? લોડિંગ થાય પછી રિસ્પોન્સ આવે. કઈ સર્વિસીસ એવી હોય તમે વાપરેલી છે? જીટીયુ રિઝલ્ટ. જે દિવસે જીટીયુ રિઝલ્ટ મૂકે એ દિવસે ના દેખાય, બાકી તમે ગમે ત્યારે જોતા હોય ને તો પ્રોપર સર્વર ચાલે. તો એનું ડેટાબેઝ ડિઝાઇન શોર્ટમાં પ્રોપર નથી, કે જે એને ખબર નથી કે મારા પીક યુઝર્સ જ્યારે આટલા આવશે મેક્સિમમ ત્યારે મારું સર્વર પ્રોપરલી રિસ્પોન્ડ કરવું જોઈએ. એ લોકોએ પ્લાન નહીં કરેલું, રાઈટ? હવે નીચે તમને એક્ઝામ્પલ આપેલા છે પોપ્યુલર ડીબીએમએસના એક્ઝામ્પલ. આમાંના નામ તમે લોકોએ જો સાંભળ્યા હોય તો થોડી આંખોને જોર આપશો તો વંચાઈ જશે. છેલ્લી લાઈન છે પોપ્યુલર ડીબીએમએસ એક્ઝામ્પલ્સ. MySQL વર્ડ સાંભળ્યો હશે, ઓરેકલ વર્ડ કદાચ સાંભળ્યો હશે, PostgreSQL નહીં સાંભળ્યું હોય, MongoDB મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, જો યાદ હોય તો સાંભળ્યું હશે, અને માઇક્રોસોફ્ટ SQL. MySQL તમે બધાએ લગભગ સાંભળ્યું હશે. હવે આમાંથી જો તમને પ્રેક્ટિકલી કહું કે અત્યારે મોટાભાગના જે બી છે એ કયા 2 ડેટાબેઝ યુઝ કરે છે, તો PostgreSQL અને MongoDB. આ 2 પ્રેક્ટિકલી યુઝ થાય છે. આપણું જે કોલેજનું વેબ એપ બનાવેલી છે મેં gppalanpur.ac.in, જેમાં તમે પેલું CV ના તે બનાવ્યું હતું, એની અંદર આ યુઝ MongoDB, રાઈટ? તમારે ટેબ્યુલર સ્ટ્રક્ચર્ડ ડેટા વાપરવો હોય તો એના માટે યુ નીડ PostgreSQL, જે અત્યારે સૌથી પાવરફુલ અને ઓપન સોર્સ છે. અને સેકન્ડ જે છે દેટ ઇઝ MongoDB, એ ડિક્શનરી બેઝ છે. હવે ડિક્શનરીઝ તમે પાયથનમાં ભણી ચૂક્યા. વોટ ઇઝ ડિક્શનરી? કી વેલ્યુ, કે કંઈ બી ડેટા સ્ટોર કરો કી વેલ્યુ તરીકે સ્ટોર કરો. ડિક્શનરીની અંદર ડિક્શનરી, ડિક્શનરીની અંદર ડિક્શનરી, નેસ્ટેડ ડિક્શનરીથી ગમે તે ટાઈપનો અનસ્ટ્રક્ચર્ડ ડેટા તમે સ્ટોર કરી શકો, રાઈટ? હવે આમાંના અમુક જે છે આપણે જે થોડી વાર પહેલાં ડિસ્કસ કરી ચૂક્યા એની જો વાત કરીએ આપણે. મેટા ડેટા. શું કીધું હતું તમને? ફોટોના એક્ઝામ્પલથી સમજાવ્યું હતું કે વોટ ઇઝ મેટા ડેટા. એને તમારે એક લાઇનમાં આન્સર આપવો હોય તો શું કહેશો? વોટ ઇઝ મેટા ડેટા એવું પૂછાય તો ડેટા અબાઉટ ડેટા, રાઈટ? ડેટા અબાઉટ ડેટા. ફર્સ્ટ લાઇનમાં લખેલું છે મેટા ડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટા. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ કેરેક્ટરિસ્ટિક, સ્ટ્રક્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન. હવે ફરી વાર રિપીટ નહીં કરવી, બટ લેટ્સ ફોકસ ઓન ધીસ 3 કાઇન્ડ ઓફ મેટા ડેટા. કે મેટા ડેટા પણ 3 અલગ અલગ ટાઈપના હોઈ શકે. એક આવે સ્ટ્રક્ચરલ મેટા ડેટા, ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા અને એડમિનિસ્ટ્રેટિવ મેટા ડેટા.
સૌથી પહેલાં છે સ્ટ્રક્ચરલ મેટાડેટા, કે જે બી ડેટા છે એ એક્ઝેક્ટલી કઈ રીતે ઓર્ગેનાઇઝ કરેલું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, એના વિશે જે ઇન્ફોર્મેશન આપીએ એને સ્ટ્રક્ચરલ કહેવાય. હવે ડિફાઇન્સ હાઉ ધ ડેટા ઇઝ ઓર્ગેનાઇઝડ. એમાં કઈ કઈ વસ્તુ આવી શકે કે ડેટા કઈ રીતે ઓર્ગેનાઇઝ થયેલો છે. એક્ઝામ્પલ જે છે એ જોશો તો ખ્યાલ આવશે કે ટેબલ નેમ્સ, કે કેટલા ટેબલ છે તમારી પાસે. જે ડેટાબેઝ છે એને મેન્ટેન કરો. મેં તમને શરૂઆતમાં કીધું કે એક ટેબલ એવું છે કે સ્ટુડન્ટનું માસ્ટર છે, કે સ્ટુડન્ટના નામ અને ડેટ વાઇઝ એની અટેન્ડન્સ કેટલી છે. બીજું ટેબલ છે સ્ટુડન્ટનું નામ અને અલગ અલગ ટાઈપની એક્ઝામમાં એનું પરફોર્મન્સ કેવું છે. તો બે ટેબલની અંદર કેટલી રો છે, કેટલી કોલમ્સ છે, જેને આપણે ફિલ્ડ અને એટ્રીબ્યુટ એવું પણ કંઈક કહેતા હોય છે. તો ટેબલ્સ છે, એના કોલમ નેમ છે. કોલમ નેમની અંદર કે ફોર એક્ઝામ્પલ માર્ક્સ, તો માર્ક્સ જનરલી કેવા હોય છે, ઇન્ટીજર, બરાબર, રાઉન્ડ ઓફ કરીને જ તમને આપે છે. ઇવન 12.5 થાય તો 13 કહેતા હોય છે. તો ડેટા જે છે એ કેટલા ટેબલમાં વહેંચાયેલો છે, એ ટેબલની અંદર કેટલી કોલમ્સ છે, એ કોલમની અંદર એક કોલમનો ડેટા ટાઈપ કયો છે, એ કોલમની અંદર એક ટેબલનો ડેટા ટાઈપ કયો છે, એ આપણે લોગ કરી શકીએ. અને હવે જે બે વર્ડ લખેલા છે, જો તમને વધારે વંચાય તો, પ્રાઇમરી કી એન્ડ ફોરેન કીઝ. ધીઝ આર ટેકનિકલ ટર્મ્સ જે આપણે DBMS સબ્જેક્ટમાં આગળ જોઈશું. બટ અલ્ટિમેટલી પ્રાઇમરી કી શું છે કે કોઈ એક સ્ટુડન્ટ જે છે એનો બધો ડેટા મારે જોઈએ છે, એક્સેસ કરવો છે, કે દરેક વસ્તુ દર વખતે હોવી જરૂરી નથી. કે ફોર એક્ઝામ્પલ મારે સ્ટુડન્ટનો ડેટા મેનેજ કરવો છે, તો તમારી એવી કઈ એટ્રીબ્યુટ હશે કે એવી કઈ આઈડેન્ટિટી હશે જે પર સ્ટુડન્ટ યુનિક હશે. મારે કોઈ ડેટા એક્સેસ કરવો છે તો નામને ચૂઝ કરી શકું કે ના કરી શકું. રાહુલ નામના બે સ્ટુડન્ટ હોય તો નામ યુનિક નહીં હોય, મારે એક્ઝેક્ટલી, બરાબર. એનરોલમેન્ટ નંબર, આધાર નંબર, મોબાઈલ નંબરમાં અલ્ટિમેટલી એવું થાય કે કોઈની પાસે મોબાઈલ નથી, થઈ શકે. સરનેમ ના આવી શકે ને, સરનેમ પટેલવાળા કેટલાય મળશે, પ્રજાપતિવાળા કેટલાય મળશે. એવી વસ્તુ જે દરેક એન્ટ્રી વાઇઝ આપણને યુનિક મળી રહે એને કહેવાય પ્રાઇમરી કી. કે મારે એ સ્ટુડન્ટનો મારી પાસે 1000 વેલ્યુ છે. જ્યારે મારી પાસે જે તે સ્ટુડન્ટની કે જે તે રોની 1000 વેલ્યુ છે, પછી એ વેલ્યુને બધી આખો સેટ યાદ રાખવાની જગ્યાએ હું ખાલી એનરોલમેન્ટ નંબર લઉં, સર્ચ કરું તો મને આખો ડેટા મળી જાય. એને કહેવાય પ્રાઇમરી કી. હવે પ્રાઇમરી કી એટલે કઈ રીતે, ફોર એક્ઝામ્પલ તમને ટેબલના ફોર્મેટમાં થોડું સમજીએ, ડિટેલમાં આગળ જોઈશું. મારી પાસે બે ટેબલ છે, જે શરૂઆતમાં જોયું ને એ જ એક્ઝામ્પલ, કે મારી પાસે કયા બે ટેબલ છે, એક છે મસ્ટરવાળું અને બીજું છે એના માર્ક્સવાળું. હવે બંનેમાં હું પ્રાઇમરી કી તરીકે શું વાપરીશ, એનરોલમેન્ટ નંબર. કે આ એનરોલમેન્ટ નંબર સામે એની દરેક ડેટમાં કેટલી અટેન્ડન્સ. બીજા ટેબલમાં આ એનરોલમેન્ટ નંબર એના PA1, PA2, માઇક્રો પ્રોજેક્ટ, GTU ફાઇનલ, વાયવા, એક્સટર્નલ, એમાં કેટલા માર્ક્સ આવ્યા. હવે જ્યારે મારે આ બંને જે છે એને લિંક કરીને ત્રીજી સીટ બનાવી હોય તો હું શું કરીશ, જ્યારે સ્ટુડન્ટનો રેકોર્ડ એસ્ટેબ્લિશ કર્યો એમાંથી પ્રાઇમરી કી અને આમાંથી પ્રાઇમરી કી, એ બીજીની અંદર જ્યારે વાપરીશ, એનરોલમેન્ટ નંબર વાપરું, કોઈ એક જગ્યાએ ડિફાઇન કર્યો, એને ફોરેન કી કહેવાય. એને ડિટેલમાં પછી જોઈશું. હાલ પ્રાઇમરી કી સમજી જાઓ, ફોરેન કી પછી સમજીશું. પ્રાઇમરી કી એટલે યુનિક આઈડેન્ટિટી. કોઈ બી ડેટાની જે વસ્તુ યુનિક તમને મળી રહે એને તમે પ્રાઇમરી કી તરીકે સેટ કરશો. સ્ટુડન્ટના એક્ઝામ્પલમાં એ પ્રાઇમરી કી આપણે રાખીશું એનરોલમેન્ટ નંબર. તો સ્ટ્રક્ચરલ કે કેટલા ટેબલ છે, કેટલા કોલમ્સ છે, એ કોલમનો ડેટા ટાઈપ કયો છે, પછી એની પ્રાઇમરી કી કઈ છે, ફોરેન કી કઈ છે, એ ટેકનિકલ તમે જોશો એટલે સમજ પડશે કે આને એ કહેવાય. નેક્સ્ટ આવશે ડિસ્ક્રિપ્ટિવ મેટાડેટા, કે ડેટા અબાઉટ મેટાડેટા. ફોર એક્ઝામ્પલ મેં તમને ફોટોની વાત કરી ને, કે ફોટોની વાત કરી તો ફોટોમાં શું હોય, તમને અમુક ટર્મ્સ કીધા હતા જે કદાચ ઘણા બધાને નહીં ખબર હોય, કે વોટ ઇઝ ISO, વોટ ઇઝ ફોકલ લેન્થ, વોટ ઇઝ એપર્ચર, f1.8 એનો મતલબ શું થયો. તો જ્યારે બી ડેટા અબાઉટ ડેટા તમે મેટા ડેટાને મેન્શન કરો, એટ ધેટ ટાઈમ યુ ઓલ્સો નીડ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. કે F મતલબ એનું ડિસ્ક્રિપ્શન આ છે, ISO મતલબ એનું ડિસ્ક્રિપ્શન આ છે, આ મતલબ આનું ડિસ્ક્રિપ્શન આ છે. કે જેટલો બી ડેટા તમે કલેક્ટ કરીને સ્ટોર કરો છો તે બધાનું ડિસ્ક્રિપ્શન આપશો કોઈ જગ્યાએ, જેથી કોઈ ફ્યુચરમાં મારી જગ્યાએ બીજું કોઈ આવે અને એને ડેટા સમજવો છે તો એને ખબર પડે. કેમ આવું કરવું પડે, કોઈ કોમન વસ્તુ છે તો એમાં એ કરવાની જરૂર નથી. કે ફોર એક્ઝામ્પલ આધાર નંબર, હવે આધાર નંબર ઇન્ડિયાના લોકોને એક્સપ્લેન કરવાની જરૂર પડે, નોટ નીડેડ. બટ કોઈ બેન્કિંગ સેક્ટરનું
વેબ એપ છે એનો ડેટાબેઝ છે, એની કોઈ કોલમ છે કે કોઈ એક ISRN નંબર કરીને એ લોકોએ આપેલો છે ફોર એક્ઝામ્પલ. હવે કોઈ બી આઉટસાઇડરને ISRN નંબર શું છે ન ખબર હોય તો તમારે શું કરવું પડે, આવો જ્યારે ટેકનિકલ ટર્મ વાપરો તો યુ નીડ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. તો એ ટાઈપનો જે મેટા ડેટા હોય કે દરેક કોલમનું ડિસ્ક્રિપ્શન, એને આપણે કહીશું ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા. એને આપણે ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા કહીશું. અને નેક્સ્ટ આવે છે એડમિનિસ્ટ્રેટિવ ડેટાબેઝ, કે ડેટાબેઝ એક્સેસ કોણ કરશે, ક્યારે કરશે, ક્રિએટ ક્યારે કરશે, મેન્ટેન કઈ રીતે કરશું, આ બધી વસ્તુ જે છે એના વિશેની બી માહિતી આપણે કોઈ જગ્યાએ રાખશું. કે ફોર એક્ઝામ્પલ આ જે ડેટાબેઝ છે કે આ ફોટો છે એને કોણે ક્રિએટ કર્યો, એટલે કે કોણે અપલોડ કર્યો, લાસ્ટ ટાઈમ એને એડિટ કોણે કર્યો, બરાબર, પછી એનો એક્સેસ કોની પાસે છે. તો એ ફોટોનો આ બધો જે ડેટા છે એને શું કહેવાય, એડમિનિસ્ટ્રેટિવ ડેટાબેઝ મેટા ડેટા. એટલે કે ડેટા અબાઉટ ડેટા. એક ફોટો છે એનો મારી પાસે ડેટા છે તો એને 3 કેટેગરીમાં વહેંચી શકો. પહેલી કેટેગરી આવે સ્ટ્રક્ચરલ, કે ડેટા કયા ટાઈપની છે, કેટલી કોલમ છે, કેટલા ટેબલ છે, આ તે બધું. પછી નેક્સ્ટ આવે ડિસ્ક્રિપ્શન, કે એની એક કોલમ જે છે એ શું કહેવા માગે છે એનું ડિસ્ક્રિપ્શન આપવું. એ થઈ ગયો ડિસ્ક્રિપ્ટિવ મેટા ડેટા. અને થર્ડ આવે એડમિનિસ્ટ્રેટિવ, કે કોણે ક્રિએટ કર્યું, કોણે એડિટ કર્યું, કોની પાસે એક્સેસ છે, કોની પાસે રાઇટ્સ છે, આ બધું મેન્શન કરી રાખું.